આઈવા દ્વારા આયોજિત કાર્યક્રમ અન્વયે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આવો જોરદાર તાળીઓ થકી આપણે આ શુભ શરૂઆત કરીએ। आओ जोरदार ताड़ीओ थकी આપણે આ રાસની પ્રસ્તુતિને વધાવીએ। ખૂબ ખૂબ સાદર ધન્યવાદ। વર્ષ 2015માં કેન્દ્ર સરકારના જંતુનાશક દવાઓના કાયદામાં બદલાવ લાવવામાં આવે અને જે થકી જંતુનાશક દવાઓ ખાતરના વિક્રેતા એવા લાયસન્સ હોલ્ડરના લાયસન્સ ન જોખમાય એવા ઉમદા હેતુ સાથે આઈવાની સ્થાપના થઈ। અમલીકરણ આવે અને વિક્રેતાઓના હિત સચવાય તેવા ઉમદા આશય સાથે આ મજબૂત સંગઠન સરકાર અને વિક્રેતાઓ વચ્ચે સેતુનું સાધન બનીને ઉભરી રહ્યું છે। હવે પછી નવું જ્યારે માર્કેટ સ્ટેબલ થશે અને પરિસ્થિતિ બરાબર થશે ત્યારે નવી તારીખ જાણ કરીશું। જય હિન્દ। આજરોજ દાદા ભગવાન ઓડિટોરિયમ ખાતે અડાલજ ખાતે આઈવા દ્વારા આયોજિત વેપારી મંડળનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે અમે મહાનુભાવોને આવકારીએ છીએ, સ્ટેજ પર આવવા માટે આમંત્રણ પાઠવીએ છીએ। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। આપણે સૌએ કૃષક મંગલમ રાષ્ટ્ર મંગલમની ભાવનાને પ્રેરિત કરતા કૃષિ ગીતની પ્રસ્તુતિ નિહાળી અને હવે આપણે સાદર નિમંત્રિત કરવા જઈ રહ્યા છીએ શ્રી પ્રવીણભાઈ પટેલજીને કે જેઓ આઈવાના પ્રમુખશ્રી છે। તેમનો ટૂંકમાં પરિચય આપી દઈએ। આઈવાની સ્થાપના કરવામાં જેમનું અભૂતપૂર્વ યોગદાન રહેલું છે તેવા આઈવાના સદૈવ કર્તવ્યનિષ્ઠ અને સેવાભાવી એવા આઈવાના પ્રેસિડેન્ટ શ્રી પ્રવીણભાઈ પટેલજી કે જેમને સૌ કોઈ કાકાના હુલામણા નામથી ઓળખે છે। જોરદાર તાળીઓ થકી આપણે સાદર નિમંત્રિત કરીએ આઈવાના પ્રમુખ શ્રી એવા પ્રવીણભાઈ પટેલજીને। દાદા ભગવાનના ત્રિમૂર્તિ પવિત્ર ધામમાં એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશનના મહાસંમેલનમાં ઉપસ્થિત આપ સૌ જાણો છો કે 15/10/2015માં એક એવું ગેજેટ બહાર પડ્યું કે બીએસસી એગ્રી, બીએસસી કેમિકલ અને ડિપ્લોમા સિવાય પેસ્ટિસાઇડનો ધંધો ન કરી શકે એવું ગેજેટ આવ્યું અને આ ગેજેટની જાણ સૌરાષ્ટ્રમાંથી કિરીટભાઈ દેત્રોજા, અરવિંદભાઈ એ લોકોને થઈ કે આ ગેજેટ તો લગભગ 90% દુકાનોને તાળા મારવાનો વારો આવશે। તો તારીખ 26મી જાન્યુઆરી 2016 અમદાવાદ એપીએમસી ખાતે એક નાનકડી મિટિંગ બોલાવી, જેમાં અમે વોટ્સઅપના મેસેજથી માધ્યમથી કહ્યું કે ભાઈ આ ગેજેટ આવ્યું છે, એના અનુસંધાને
અમદાવાદ એપીએમસીમાં આપ સૌને આમંત્રણ છે. એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશનની સ્થાપના થઈ. એમ આપ સૌના સાથ સહકારથી આપણે 13,000નો આંકડો વટાવી ગયા. અને આજે મને કહેતા ગૌરવ થાય છે કે ભારતમાં આવું કોઈ એસોસિએશન નથી. કૃષક મંગલમ રાષ્ટ્ર મંગલમ, એનો અર્થ એવો થાય કૃષક મંગલમ રાષ્ટ્ર મંગલમ. કૃષિ સારી હોય તો જ રાષ્ટ્ર સારું બને. જય જવાન, જય કિસાન, જય ભારત, ભારત માતા કી જય. એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગુજરાતના આંગણે પધાર્યા છે. ત્યારે તેઓ શ્રી તેમની સાથે જોડાયેલ હોવાથી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ નથી શક્યા. તે બદલ તેઓએ ખેદ વ્યક્ત કર્યો છે અને પોતાનો શુભેચ્છા સંદેશ પણ આપણને સૌને મોકલ્યો છે. માનનીય કૃષિ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય રાઘવજી પટેલ સાહેબના સંદેશા મુજબ સ્નેહી શ્રી પ્રવીણભાઈ એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશન ગુજરાત દ્વારા એગ્રો ડીલર મહાસંમેલન 2024 તથા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તે માટે સૌને શુભેચ્છા પાઠવું છું. कृषक मंगलम राष्ट्र मंगलम, कृषक मंगलम, कृषक मंगलम, कृषक मंगलम. जय जवान, जय जवान, जय श्री राम, जय जय श्री राम. અને આજે એસોસિએશન એક નાનું ગામડું, હું અહીંયા મહેન્દ્રભાઈ પટેલ અને જયરામ બાપા પણ ઊભા છે. આ બે મિત્રોને કદાચ નવી પેઢી ઓળખતી પણ નહીં હોય. આ બે મિત્રોને ખૂબ તાળી વધાવીએ મિત્રો કે જેનો વિચાર, જયરામ બાપા એટલે અરવિંદભાઈના ફાધર છે. આપણે એમના હિસાબે નથી ઊભા કર્યા, એમને એસોસિએશન 76 સાલથી ચાલુ કરેલું. અને મહેન્દ્રભાઈએ 85 સાલથી અમદાવાદ જિલ્લા એસોસિએશન ઊભું કરેલ. મિત્રો આ બંનેની વિચારધારા જોડીને આજે આપણે આવ્યા બન્યું છે. આઈવાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલજી તેમજ ઓલ ઇન્ડિયા ડીલર એસોસિએશનના સેક્રેટરી શ્રી અરવિંદભાઈ પટેલજી તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા સ્વર્ગસ્થ સુનિલભાઈ આર પટેલજીના પુત્ર મહેક સુનિલભાઈ પટેલજીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. સ્વર્ગસ્થ સુનિલભાઈ આર પટેલના ઉત્કૃષ્ટ યોગદાન પરત્વે તેઓને યાદ કરીને આઈવા દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે. પ્રવીણભાઈ અને મનમોહનજી વાતો કરતા હતા કે ભાઈ નરેન્દ્રભાઈ અને અમિતભાઈને કોણ ઓળખે તો જ આ કામ થાય. મેં કીધું હું પતાવી આપીશ. મેં સીધો ત્યાંથી અમિતભાઈને ફોન કર્યો. આપણા પ્રમુખ અને એમની ટીમ આપણા ખેતી નિયામક માનનીય સોલંકી સાહેબને મળી અને એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ આ કાયદો, આ તારીખ થોડી તમે વધારે લંબાવો તો સારું.
મને કહેતા આનંદ થાય છે કે સોલંકી સાહેબે 31 જાન્યુઆરીના દિવસ સુધી આપણને એ તારીખ આપી. આજે આપણે જે ભેગા થયા છે એ જો 5 મહારથી છે તો આપ આપના સ્થાન ઉપર ઊભા થઈ એમને તાલીઓથી વધાવજો. અને આઈવા ગ્રુપ એ 5 સન્માન કરવાનું ના પાડતા હતા, પણ મારો આગ્રહ હતો કે 12,700 વેપારીમાંથી 10,000 વેપારી જો તમે ભેગા કરી શકતા હોય, અને ભાઈ અમારા ઘનશ્યામભાઈ સાવત્રે કહ્યું 2 મહિના નહીં 9 મહિનાની મહેનતથી આ 5 જણે પોતાનો ધંધો છોડી અને આપણું એક સંગઠન મજબૂત કર્યું છે. કે આપણા નેશનલ પ્રેસિડેન્ટ મનમોહન કલંત્રીજીએ 35 ગેજેટમાં કાયદા સુધારવાળાયા. એ ક્યારે શક્ય બન્યું? આપણું એસોસિએશન મજબૂત હતું ત્યારે. આ સાથે 5 મહાનુભાવોને મારી સુપર પાવર કમિટીના સભ્યોને પોતાના સ્થાને ઊભા થઈ અને આ દરેક મિત્રોને શાલ અને બુકેથી સન્માન કરવા વિનંતી. આ 5 મિત્રોને આપણે બુકે અને શાલથી સન્માન કરીશું. એવા અરવિંદભાઈ પટેલજીને આવો જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે વક્તવ્ય થકી સંબોધિત કરવા માટે આમંત્રિત કરીએ. તાળીઓના ગુંજારાઓ સાથે આપણે આમંત્રિત કરીએ શ્રી અરવિંદભાઈ પટેલજીને. આભાર મિત્રો. બસ આ તમારો પ્રેમ જ અમારો ભાર વધારે છે, અમારી જવાબદારીઓ વધારે છે અને અમારો ઉત્સાહ વધારે છે. અને સદાય આ તમારો પ્રેમ જ અમારો પ્રેરણા સ્ત્રોત છે, જેનાથી અમે સતત કામ આપ લોકો માટે કરી શકીએ છીએ. સંગઠનથી શું થઈ શકે એનો ઇતિહાસ સાક્ષી છે. આપણે મહાભારત કાળથી જો વાત કરીએ તો કૌરવ અને પાંડવની લડાઈમાં પાંડવ એટલે જીતા હતા કે સંગઠન હતું, નેતૃત્વ ઉપર વિશ્વાસ હતો. કૌરવ પાસે કરણી સેના ખૂબ સંખ્યામાં સૈનિકો હતા, છતાં પણ એનાથી જંગ જીતાણો નહીં. આધુનિક ભારતના જો હું વાત કરું તો ભારતીય જનતા પાર્ટી, હું રાજકીય રીતે નથી મૂલવતો, સંગઠનના રૂએ મૂલવું તો 2 સીટવાળી પાર્ટી આજે 400ની વાત કરે છે. કારણ એમનો નેતૃત્વ પર વિશ્વાસ, પાર્ટીના કાર્યકરોનો સંગઠન પર વિશ્વાસ. એના કારણે એના નેતૃત્વને કીધું કે આમ કરવાનું છે મોદી સાહેબે, એટલે એનું તમામ સભ્યો એનું પાલન કરે. કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં. આ ભાવનાથી ચાલે એટલે ઊંચા શિખરો એમણે સર કર્યા. કોઈ વિવાદ નહીં, કોઈ વિવાદ નહીં. ને ઉપરથી જે પણ કંઈ આ ઓર્ડર આદેશ મળે એનું સંપૂર્ણ પાલન. એને કારણે આજે ભારતની અંદર આપણે ઇતિહાસ રચી દીધો છે. કોઈ પણ એગ્રો એસોસિએશન કોઈ પણ રાજ્યની અંદર આટલી વિશાળ સંખ્યામાં કૃષિ વિક્રેતાઓ ભેગા નથી કરી શક્યા જે આપણી આઈવાએ તમારા થકી અમે કરી શક્યા છીએ. કે ભવિષ્યના કોઈ પણ પડકારો, ચાહે કાયદાની રૂએ હોય કે આપણા વ્યવસાયને અહિત કરતા હોય, એમાં ચોક્કસ સાથે મળી અને આપણે લડીશું અને એમાં વિજય મેળવીશું. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને આપણો વ્યવસાય કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે તો અમે સદૈવ આઈવા સંગઠન, ઓલ ઇન્ડિયા સંગઠન તમારી સાથે છે, ક્યારેય પણ પાછી પાની નહીં કરે, એમની આ તકે હું તમને ખાતરી આપું છું. વિમોચન થઈ રહ્યું છે. આપણે સૌ આ સોનેરી ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓ થકી
આપણે સૌ પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈને આ ક્ષણને વધાવીએ. बहुत ही बधाई देता हूँ कि ऐसा महासम्मेलन इन रियलिटी आपने मुकम्मल किया. लेकिन एक बात मैं कहना चाहता हूँ कि एसोसिएशन बहुत सारे होते हैं, लेकिन इसमें वर्ड जो है वेलफेयर, वो वेलफेयर वर्ड बहुत ही मायने रखता है. इस एसोसिएशन के काम में जैसे अभी डायरेक्टरी का लॉन्चिंग हुआ, प्लांटेशन की भी बात हुई, इवन इंश्योरेंस, ग्रुप इंश्योरेंस की भी बात चल रही है, तो ये सही मायने में एसोसिएशन वेलफेयर कर रही है वो दिखता है. બ્લડ ડોનર ડિરેક્ટરીમાં જેમણે સૌથી વધુ ડોનરના નામ આપ્યા છે તેવા માનવંતા શ્રી ધવલભાઈજીને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે. માનવંતા મહાનુભાવો દ્વારા તેઓ શ્રીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. छत्रपति शिवाजी महाराज की प्रेरणा लेके हमने इस कार्य की शुरुआत की थी. मित्रों, सरदार वल्लभ भाई पटेल की पावन इस भूमि में सबसे पहला पैर हमने रखा था 2016 में. जिस सरदार साहब ने देश के अलग अलग संस्थानों को एक किया था, उनकी प्रेरणा लेके हमने देश के 18 राज्यों की संगठन को एक किए करके इस ऑल इंडिया संगठन को मजबूत बनाया. यह कार्य 2016 में जब हमने शुरू किया तो सबसे पहले हम गुजरात में आए. गुजरात की टीम प्रवीण भाई पटेल, अरविंद भाई पटेल, स्वर्गीय सुनील भाई पटेल और सभी एंटर, घनश्याम भाई, और कोई नाम भुलाऊंगा तो मैं माफ़ी चाहता हूँ, रयानी भाई राजकोट वाला, ये सुभाष भाई, किंग मेकर सुभाष भाई, तो ये सब साथी हमारा पहला टूर गुजरात से शुरू हुआ. आंतरराष्ट्रीय कक्षाना सेमिनार ने पण टक्कर मारे ए प्रकारનું આયોજન છે. આયોજનના વખાણ કરવા માટે કેટલુંક શબ્દ ભંડોળ જોવે, પણ એના બદલે હું એમ કહું કે 100 માંથી 100 માર્ક આપવા પડે. ઓક્ટ્રોય માટે પણ ખૂબ લડત ચલાવી. આજે પણ બિયારણ ઉપરથી જે ટેક્સ નીકળી ગયો છે એ સાડાની દેન છે. પ્રેમ અને સન્માન મળી રહ્યું છે કે અમારી પ્રોડક્ટ સાથે એમનો વિશ્વાસ બંધાણો છે કે આ ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ હશે તો એને વિશ્વાસ બંધાયેલો જ હશે કે આમાં ગુણવત્તાવાળી પ્રોડક્ટ મળશે અને સારા રિઝલ્ટ મળશે. મારું સૌભાગ્ય છે કે તમારી સાથે આજે તમને મળવાનો અને લાભ મળ્યો. પણ ગુજરાત એટલે શું? હું પણ એક ગુજરાતી છું. મોરબીમાં મારો જન્મ થયો છે, પણ ગુજરાત એટલે એક શાંતિપ્રિય, પ્રોડક્ટિવ, પ્રગતિશીલ અને સમૃદ્ધ સ્ટેટ છે. લોકો ગુજરાતમાં બધે, અમદાવાદમાં બધે બોર્ડ લાગ્યા છે કે ગુજરાત ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા. હું હવે એમ કહું છું કે ગુજરાત ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા તો છે જ, ગ્રોથ એન્જિન ઓફ ધ વર્લ્ડ બનાવવા માટે કેમ પ્રયત્ન ના કરીએ? ગુજરાતનો ગ્રોથ, આખા ભારતનો ગ્રોથ 3.25% છે, ત્યારે ગુજરાતનો છેલ્લા કેટલાય વર્ષોનો એગ્રીકલ્ચર ગ્રોથ 9.5%ની બાજુમાં છે. કે આપણે ભેગા થઈને છેલ્લે તો ખેડૂતને આપણે વધારેમાં વધારે સબળ બનાવવાનો છે. વક્તવ્યને આપણે સાંભળવા જઈ રહ્યા છે તેવા બનાસકાંઠા જિલ્લાના એસોસિએશનના પ્રમુખ તેમજ આઈવાના ઉપપ્રમુખ એવા પાયાના હોદ્દેદાર કે જેમની પોતાની કોઠાસૂઝભરી નીતિથી નોર્થ ગુજરાત ઉપર સારી પકડ ધરાવી અને જેમને એસોસિએશનના વિદુર તરીકે આપણે સૌ ઓળખીએ છીએ તેવા કુશળ વહીવટકર્તા
કે જેમને મહાસંમેલનને આ સફળ બનાવવા માટે પોતાનું અગ્રીમ યોગદાન અર્પણ કર્યું છે તેવા શ્રી યશવંતભાઈ પટેલજીને આભાર વિધિ માટે આવકારીએ. જોરદાર તાળીઓના ગુંજારવ સકી. સમય એમની જિંદગીનો ગાડીને અમારી સાથે માણવા અહીંયા રોકાયા, એમનો ખૂબ દિલથી આભાર. આપ ગુજરાતના ખૂણે ખૂણેથી મિત્રો અહીંયા સુધી પહોંચ્યા અને વેપાર મેળાની વાત કરીએ તો અંધારામાં ચાલુ કરવો પડ્યો વેપાર મેળો. કદાચ પહેલી વાર આવું થયું હશે. पूरे इंडिया की जो टीम है वो कल से यहाँ थी और इनके जितने भी पदाधिकारी यहाँ पधारे उनका खूब दिल से आभार व्यक्त करते हैं हम. અહીંયા આ પરિસર, આ હોલની કેપેસિટી આપ જે ચેરમાં બેઠા છો એ 16,000 ચેર અહીંયા ગોઠવી શકાય એટલો મોટો ગુજરાતનો કદાચ મોટામાં મોટો હોલ છે. આપ અંદાજ લગાવી શકતા હતા કે સવારે બપોરે કેટલા આપણા સભ્યો અહીંયા હાજર હતા. આ પરિસર જે એજન્સીએ આપણને વાપરવા આપ્યું છે ત્રિમંદિર ટ્રસ્ટે, અને ખાસ એમાં અંકુરભાઈનો ખૂબ આભાર. અંકુરભાઈ અને એમની ટીમે અમને અહીંયા જે સહયોગ કર્યો છે એના માટે ખૂબ જ આભાર. મિત્રો, પોલીસ, નાની મોટી એજન્સી, નામી અનામી અને ખાસ મારા કાર્યકરો જે 23 તારીખથી અહીંયા આપની સેવામાં આપનો રાહ જોઈને આજે હતા અને આજે આ કાર્યક્રમના આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. અહીંયા મહત્વનો આભાર રસોઈ આપણને જે રસ સ્વાદ જેને કરાવ્યો છે એમનો પણ આભાર. અહીંયા જેને એજન્સીઓમાં સેવા આપી છે એવા બધા જ લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અને ક્યાંય અમારો નામી અનામી કોઈ આભાર માનવાનો રહી જાય તો અમને ક્ષમા કરજો. આ એવા ટીમથી આવા ફંક્શનો ભવિષ્યમાં થાય એવો પ્રયત્ન કરશું આપણે બધા. ખૂબ ખૂબ સર્વનો આભાર. આની સાથે મિત્રો આપણને જે આર્થિક સહયોગ આપ્યો છે, આપણા પ્લેટિનમ, ગોલ્ડ અને બ્રોન્ઝ એમ 4 કેડરના આપણા જે સહયોગી છે એમને કેવી રીતે ભૂલી શકાય. એમનો આભાર હું નહીં માનું ભાઈ, બરાબર ને મિત્રો? એમનો આભાર તમારે માનવાનો છે તમારા કાઉન્ટર ઉપર જઈને, બરાબર ને મિત્રો? એમને એમનું કામ કર્યું છે, આપે હવે એમનું કામ કરવાનું છે. અને આ સહયોગ માટે આઈવા ટીમ એમનો ખૂબ ધન્યવાદ કરે છે. આ જોશ જે છે સાહેબ, અમે જ્યારે પણ એમની મદદ માગી છે આપણા આર્થિક સહયોગની, ત્યારે એમને દિલ ખોલીને અમને ઘણા મિત્રોએ તો એવું કીધું છે કે મારે ચેક કેટલાનો લખવાનો કાકા. એવા મિત્રો છે આપણી જોડે અને એ હર હંમેશ અમારી સાથે ઊભા રહે છે. એટલે મિત્રો, એમનું ઋણ ચડ્યું છે એનો ઉતારવાનો ટાઈમ આપ સર્વ મિત્રો ઉપર આવી ગયો છે. બહુ સમય નહીં લઉં કારણ કે બહુ પ્રોગ્રામ લાંબો ચાલે. 45 મિનિટથી વધારે બેસવું એ આપણા માટે હાનિકારક છે. પણ એક રાષ્ટ્રગીત સાથે આપણે બધા અહીંયાથી આપણા વતન તરફ ધન તત્વ સાથે પરત જઈશું અને આપ બધા કુશળ મંગળ આપ ઘરે પહોંચી જશો. બધા હું રાષ્ટ્રગીતની તૈયારી કરવા માટે મિત્રોને કહીશ.